નમસ્કાર, સત્યમ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત. આજે આપણે બીજો લેક્ચર પ્રકરણ સુરેખ સહસંબંધ. સુરેખ સહસંબંધના અભ્યાસની ત્રણ રીત છે. કેટલી રીત? ત્રણ. એ સમજી લઈએ આપણે કે પહેલી રીત કઈ કે વિકિરણ આકૃતિની રીત, જેને બીજા શબ્દોમાં આલેખની રીત પણ કહી શકાય. ત્યારબાદ બીજી રીત છે કાલ્ક્યુલેશનની ગુણન પ્રઘાતની રીત, અને ત્રીજી રીત છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. તો આજે આપણે જે પહેલી રીત જે છે વિકિરણ આકૃતિની રીત, વિકિરણ આકૃતિની રીત, જેને બીજા શબ્દમાં આલેખની રીત પણ કહી શકાય. તો મિત્રો, આવા દાખલા બોર્ડની પરીક્ષામાં 3 માર્કની અંદર પૂછી શકાય. તો આપણે જોઈએ પાઠ્યપુસ્તકનું પહેલું જ ઉદાહરણ અને પેજ નંબર 62 ઉપર તમને આપેલું છે. તો ઉદાહરણ પહેલું, તો એની અંદર પહેલા તો આપણે રકમ વાંચીએ કે કુલ આવકમાંથી મૂળ કપાત બાદ કર્યા બાદ રહેલી આવક પર 20% દરે આવકવેરો લાગે છે. નીચે 5 વ્યક્તિઓની આવક, અહીંયા પેલો આપણો ચલ શું થયો? 5 વ્યક્તિઓની આવક, આ પ્રથમ ચલ થયો. અને બીજો ચલ શું થયો? તો કે આવક વેરો. તો આ પ્રથમ ચલ આપણું થયો વ્યક્તિની આવક એટલે x થયો આપણો, આ x ચલ થયો. બીજો ચલ છે એ આવક વેરો, એ y ચલ થયો. નીચે પણ માહિતી આપેલી છે તમને કે 5 વ્યક્તિ છે, એની આવક અને એને આવક વેરો કેટલો ભરે છે. અને નીચે પાછું અર્થ લખેલો છે કે વિકિરણ આકૃતિની રીતે સહસંબંધાંકની બરાબર આલેખમાં દર્શાવો, અને બંને જે ચલ છે આવક અને આવકવેરો, એ બંને ચલ વચ્ચે કેવું વલણ છે, કેવો સંબંધ છે, તેના વિશે આપણે આલેખ દ્વારા આપણે એની રજૂઆત કરવાની છે. તો આ પહેલી રકમ તમારી થઈ ગઈ. ઉદાહરણ પહેલું પેજ નંબર 62 ઉપર તમારા પાઠ્યપુસ્તકમાં બરાબર. તો અહીંયા આપણે હવે દાખલાની શરૂઆત કરીએ. આપણે તો સૌથી પહેલો જે આપણી જે ટોપિક જે છે, પહેલો મુદ્દો સમજવાનો છે આપણી આવક છે એને x વડે દર્શાવી દઈએ બરાબર. અને આવક વેરો જે છે એને y ચલ વડે દર્શાવી. હવે આને આપણે આલેખમાં દર્શાવવાનું છે, અને આપણને નક્કી કરવાનું છે કે ભાઈ આ જે બે ચલ જે છે એના બંને ચલો વચ્ચે કેવો સંબંધ રહેલો છે. તો આ દાખલાની શરૂઆત કરીએ આપણે બરાબર, જવાબના ભાગ રૂપે બરાબર. તો સૌપ્રથમ શું કરવાનું મિત્રો, યાદ રાખજો, ખાસ જોજો, ભાવ એનું છે અહીંયા. તો x ચલ જે છે અને y ચલ આપણે આલેખ દર્શાવીએ છીએ. તો અહીંયા તો પહેલા આલેખ બનાવી નાખીએ આપણે. આ આલેખ આ x અક્ષ અને આ y અક્ષ. x અક્ષ જે હોય એ આડી ધરી ઉપર હશે, અને y અક્ષ છે એ ઊભી ધરી ઉપર હશે. યાદ રાખજો, હંમેશા જે પ્રથમ જે કિંમત તમારી આપેલી હશે એ x જ હોય અને બીજી હોય y. બરાબર, યાદ રાખજો, x અને y. હવે શું કરવાનું જુઓ, હવે આપણે x તરીકે શું લખ્યું છે? તો કે આવક. અહીંયા આપણે દર્શાવી દેવાનું, અહીંયા એનો મારીને આવક. x અક્ષ ઉપર આવક દર્શાવેલી છે, અને y અક્ષ ઉપર શું છે? તો કે આવક વેરો. આપણી y અક્ષ આપણો થયો આ, ન્યા શું દર્શાવશું? આવક વેરો.
બરાબર. તો x ધરી ઉપર અથવા x અક્ષ ઉપર આવક આપેલી છે, જ્યારે y અક્ષ ઉપર એનો આવક વેરો આપેલો. હવે ધ્યાન રાખવાનું મિત્રો, x જે આવક છે 5 વ્યક્તિની તમને આવક તમને દર્શાવેલી છે, એમાંથી સૌથી ઓછી આવક કેટલી? બરાબર. હવે આ જે આવક છે એ તમારા દાખલામાં ઉદાહરણમાં 1000 માં આપેલી છે અને આવક વેરો પણ છે એ 1000 માં આપેલો છે. મતલબ શું થાય કે ઓછામાં ઓછી જે આવક છે એ કેટલા હજાર રૂપિયાની છે આવક? તો કે 20000 રૂપિયાની આવક છે. બરાબર. x માં x ચલ તરીકે 20000 અને y અક્ષ એટલે કે આવક વેરો બીજો ચલ તમને આપ્યો છે આવક વેરો, એની ઓછામાં ઓછી આવક કરપાત્ર આવક વેરો કેટલો છે? તો કે 4. આને ખાસ યાદ રાખજો, આ બે સૌથી ન્યૂનતમ કિંમત જે હોય x અને y ની એને તમારે પહેલા ધ્યાનમાં રાખવાનું અને એને આધારે તમારે યોગ્ય સ્કેલમાં લખવાનું. બરાબર. x અને y ની ખબર પડી ગઈ આપણને. હવે અહીંયા આપણે દર્શાવી દઈએ સ્કેલમાં. સ્કેલ માપની અંદર x બરાબર 1 સેન્ટીમીટર બરાબર, હવે જો યાદ રાખજો સૌથી ઓછી આવક કેટલી છે આમાં? તો કે 20000. બરાબર. અને આ તમે જોશો બધી કિંમત 50000, 30000, 80000, 20000 અને 1 લાખ. બરાબર. 100000 એટલે કેટલા થાય? 1 લાખ. બરાબર. તો અહીંયા આપણે સૌથી નાની કિંમત કેટલી છે? ઓછી. ઓછામાં ઓછી આવક કેટલી? 1000 માં 20000. તો અહીંયા આપણે મૂકી દઈએ 20000. બરાબર. x બરાબર 1 સેન્ટીમીટર બરાબર 20000 અને y અક્ષ ઉપર y અક્ષ બરાબર 1 સેન્ટીમીટર બરાબર y આપણું શું છે? તો કે આવક વેરો. એમાંથી ઓછામાં ઓછો આવક વેરો કેટલો? ઓછામાં ઓછો આવક વેરો કેટલો છે? 4000. બરાબર. આવી બે કિંમત આપણને મળશે. હવે આને આપણે આલેખમાં દર્શાવવું તો ન્યૂનતમ કિંમત આપણી છે 20000. તો કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા? તો કે 20000. તો અહીંયા આપણે સેન્ટીમીટરનો અંદાજે આ 1 સેન્ટીમીટર થયું તો કે 20. 2 સેન્ટીમીટર બરાબર કેટલા થાય? બરાબર 20 20 પ્લસ કરતા જવાના. 20 પછી 40 60 80 અને 100. સૌથી વધારે જે હોય ને આવક ત્યાં સુધી આપણે જવું પડે. યાદ રાખજો ઓછામાં ઓછી કિંમતે શરૂઆત કરવાની. બરાબર. 1 સેન્ટીમીટર બરાબર 20000 મૂકી દેવાના. તો બીજા સેન્ટીમીટર શું થાય? 2 સેન્ટીમીટર બરાબર 4 એટલે કે 40000. 3 સેન્ટીમીટર બરાબર 60000. 4 સેન્ટીમીટર બરાબર 80000 અને 5 સેન્ટીમીટર બરાબર 100. બરાબર. હવે આપણી કિંમત જે છે એ આની આ ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમત વચ્ચે બધી કિંમતો આપણે દર્શાવી દઈએ. 50 30 80 20 અને 100. તો આ આપણે થઈ ગઈ x અક્ષ ઉપર એની આવક. ત્યારબાદ આવક વેરો તમને આપેલો છે. તો કે આવક વેરો તમને છે એમાંથી ઓછામાં ઓછી કિંમત કેટલી છે? 4. બરાબર. અને આપણે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર છે? આપણે 4000. અને એમાં મહત્તમ મોટી કિંમત કેટલી છે? વધુમાં વધુ આવક વેરો કેટલો? તો કે 20000. તો અહીંયા આપણે દર્શાવી દઈએ કે 1 સેન્ટીમીટર બરાબર 4. બરાબર. હવે 4 4 નો ગેપ 4 + 4 + 4 + 4 + 4 4 + 4 એટલે કેટલા? 8000. પછી 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 4 20. હવે 20 જે છે એ આપણી કિંમત આપણે આવી ગઈ. તો આખી કિંમત જે છે બધી કિંમત આવી ગઈ. ફરીથી સમજાવું જો. x ધરી ઉપર x અક્ષ ઉપર એની આવક દર્શાવેલી, y અક્ષ ઉપર એનો આવક વેરો દર્શાવેલો છે. સ્કેલ માપમાં ખાસ યાદ રાખજો કે x બરાબર 1 સેન્ટીમીટર બરાબર 20000. કે 20000 એટલે 1 સેન્ટીમીટર બરાબર 20 બરાબર 2 સેન્ટીમીટર 40 60 80 અને 100. ઈ પ્રમાણે y અક્ષ ઉપર ઓકે બરાબર y અક્ષ ઉપર ઓછામાં ઓછી તમારી આવક વેરો કેટલો છે? 4000. ઓકે 4000 બરાબર. આ સ્કેલમાં આપી દીધું છે કે y બરાબર 1 સેન્ટીમીટર બરાબર 4000. તો 4 8 12 16
હવે જોજો અહીં તો અહીંયા આપણે પહેલી કિંમત આપી કે પેલો જે વ્યક્તિ જે છે એની આવક કેટલી છે 50000 ત્યારે આવક પેલો કેટલો ભરે છે તો કે 10000 તો કે x અક્ષ ઉપર આપણે આ 50000 કિંમત મૂકવાની છે તો આપણે ક્યાં દર્શાવશું આપણે તો કે આ 20 40 સીધું 50 60 આવી તો આની વચ્ચે આપણે આવશે બરોબર x બરાબર 50 ત્યારે y કેટલી છે 10 હવે જો આ 40 ને 60 વચ્ચે 50 આવશે ઈ તો ખબર પડી ગઈ આપણને પછી y કેટલો છે આપણો 10 એટલે કે આવો કેટલો બનીએ છીએ 10 અહીં જો 4 8 બરોબર 8 ને 4 12 હવે જો 50 થી અહીંયા આપણે તો અહીંયા અને 4 આપણે ભાગ કરીએ જો સમજો અહીંયા 9 10 11 બરોબર 4 ભાગ આપણે કરીએ 9 10 11 અને 12 8 અને 12 ની વચ્ચે કેટલી કિંમતો આવશે સંખ્યા તો કે 8 પછી 9 9 પછી 10 10 પછી 11 તો આપણી કિંમત કેટલી છે આવકનો કેટલો છે 10 જ્યારે પેલા વ્યક્તિની આવક 50000 હોય ત્યારે એની આવકનો કેટલો બને છે તો કે 10 તો જ્યારે 50 હોય બરોબર ત્યારે એનો આવકનો આપણે અંદાજ મૂકી દઈએ બાકી આલેખ પત્રમાં વ્યવસ્થિત બરોબર ખ્યાલ આવશે 50 થઈ ગયા આ પહેલી કિંમત આપણને બિંદુઓ મળ્યા કે જ્યારે પહેલી વ્યક્તિની આવક 50000 હોય ત્યારે આવક પર 10 કરે છે બરોબર બીજું આ પહેલું બિંદુ આપણને મળ્યું ત્યારબાદ બીજો વ્યક્તિ હોય બીજા વ્યક્તિની આવક કેટલી છે 30000 અને આવક વેરો કેટલો છે 6 તો 30000 જે છે એ શેમાં મૂકશું આપણે તો કે 20 પછી શું આવે 30 30 પછી 40 મારી વચ્ચે આપણે મૂકીએ કે જ્યારે x બરાબર 30 હોય ત્યારે y બરાબર 6 તો જવાબ કેમ મૂકવા y ઉપર તો આની વચ્ચે કેટલી કિંમત આવે તો 5 6 7 5 6 અને 7 બરોબર પછી ડાયરેક્ટ શું આવશે 8 આના વચ્ચે માટે 4 ભાગ કરીએ 4 5 6 બરોબર 5 6 7 અને 8 તો જ્યારે બીજો વ્યક્તિ છે એની આવક 30000 હોય તો 30000 આવક ક્યાં દર્શાવવું પડે તો 20 અને 40 ની વચ્ચે બરોબર ત્યારે એની આવક પેલો કેટલો ચૂકવે છે તો કે 6000 રૂપિયા બરોબર તો અહીંયા આપણે 5 4 5 6 બરોબર આ કિંમત આવશે તો અહીંયા આપણે બિંદુ મૂકી દઈએ આપણે આમ ચાલો આ બીજા વ્યક્તિની આવક થઈ ગઈ ત્યારબાદ ત્રીજો વ્યક્તિ એની આવક કેટલી છે તો કે 80000 છે ત્યારે આવક કરો કેટલો ચૂકવે છે ભરપાઈ કેટલો કરે છે ગવર્નમેન્ટમાં તો કે 16000 તો 80 અને 16 જે આપણા આલેખમાં છે ઓલરેડી તો કે 80000 જ્યારે આવક 80000 હોય ત્યારે એનો આવક વેરો કેટલો ચૂકવે છે 16 તો આપણી 80000 અને અહીંયા 16 બરોબર હવે જો આ આલેખ પત્રમાં તમે દર્શાવશો એટલે વ્યવસ્થિત બનશે કારણ કે અહીંયા તો આપણે આલેખ નથી એટલે યોગ્ય રીતે આપણે બરોબર આલેખમાં આકૃતિ બને નહીં અંદાજિત આપણે બનાવીએ બરોબર છે તો જ્યારે આવક ત્રીજા વ્યક્તિની આવક 80000 હોય ત્યારે એની આવક વેરો ચૂકવે છે 16000 16000 ઓલરેડી કમ્પ્લીટ જ છે 80000 આવક કમ્પ્લીટ જ છે એ કિંમત વચ્ચે કઈ મૂકવો પડે એમ છે નહીં ચોથો વ્યક્તિ એની આવક કેટલી છે તો કે 20000 આવક વેરો કેટલો ચૂકવે છે 4000 તો 20 અને 4 જો આ 20000 છે x આપણો x થયો 20 અને 4 તો 20 અને 4 એ ઓલરેડી એક જ છે આપણને અહીંયા તો 20 અને 4 વાળું કઈ દર્શાવી દઈએ આપણે 20 અને 4 તો આલેખ બિંદુ મળ્યો આપણને બરોબર 20 અને 4 હવે છેલ્લું જે તમને આપેલું છે પાંચમો વ્યક્તિ એની આવક કેટલી છે તો કે 100 એટલે કે 1000 માં દર્શાવેલું છે 100 x બરાબર 100 ત્યારે એની
આવક વેરો કેટલો ભરે છે 20000 તો જ્યારે x બરાબર 100 હોય ત્યારે આવક વેરો કેટલો ભરે છે અહીંયા 20000 ભરે છે બરોબર આવી રીતે આપણને x ચલના અને y ચલના આપણને બિંદુ મળ્યા હવે આને શું કરવાનું આને આ બધા જ બિંદુ જે પાંચે પાંચ બિંદુ બરોબર ફરીથી રિપીટ કરું છું યાદ રાખજો કે પ્રથમ વ્યક્તિની આવક 50 છે ત્યારે એનો આવક વેરો 10 છે તો 50 ક્યાં મેં લખ્યા પહેલા આમ લાઈન વિગતવાર લખતું જાઓ એટલે ભૂલ પડે નહીં 50 અને 10 40 અને 60 50 થયા અને 8 અને 12 ની વચ્ચે 10 આવશે 50 અને 10 થઈ ગયા બરોબર આગળ વધીએ બીજો વ્યક્તિ છે એની આવક કેટલી છે તો કે 30000 હવે આવક વેરો કેટલો ચૂકવે છે 6000 30000 માં કે આપ્યા છે તો નથી આપ્યા તો ક્યાં આવશે તો કે 20 અને 40 વચ્ચે 30000 આવે બરોબર ત્યારે આવક વેરો કેટલો ચૂકવે છે તો કે 6000 તો કે 4 અને 8 ની વચ્ચે આવશે આ 6000 ત્યારબાદ ત્રીજો વ્યક્તિ આવક છે 80000 ત્યારે આવક વેરો કેટલો ભરે છે 16000 તો કે 80000 અને 16000 બરોબર ઈ ઓલરેડી કમ્પ્લીટ છે જ આપણા આલેખમાં અહીંયા કઈ બહુ મૂંઝવણ જેવું છે નહીં એના પછી ચોથો વ્યક્તિ છે 20000 અને 4000 20000 અને 4000 તો 20000 ઓલરેડી છે આપણા આલેખમાં અને 4000 છે તો અહીંયા આપણને બિંદુ મળ્યા ચોથા વ્યક્તિના અને પાંચમા વ્યક્તિના એની આવક કેટલી છે 100 એટલે મતલબ 1 લાખ રૂપિયા આવક છે બરોબર છે ત્યારે કેટલો આવક વેરો ચૂકવે છે તો કે 20000 તો આ રીતે આપણને આખા આલેખ ઉપર આવા બિંદુઓ મળશે હવે આને શું કરવાનું આ બધા બિંદુઓ જે છે એને આપણે સ્કેલ થી ફૂટપટ્ટીથી આપણે એને જોઈન્ટ કરી દેવાના બરોબર આ રીતે ફૂટપટ્ટીથી જોઈન્ટ કરશું આપણે સ્કેલ થી હવે આપણને ખબર છે સહસંબંધના પ્રકાર કેટલા છે તો કે 5 સંપૂર્ણ ધન સંપૂર્ણ ઋણ આંશિક ધન આંશિક ઋણ અને સહસંબંધનો અભાવ હવે જોજો એની તમને વ્યાખ્યા ખબર છે કે સંપૂર્ણ ધન સંબંધ એટલે શું તો કે આલેખ પત્રમાં દર્શાવેલા બિંદુઓ ડાબી બાજુ નીચે તરફથી જમણી બાજુ ઉપર તરફ જતા દેખાય બરોબર છે ઉપર તરફ ગતિ કરતા પ્રાપ્ત થાય તો એવો જે બંને ચલ વચ્ચે જે છે એ સંબંધ કેવો હોય ધન સહસંબંધ આપણે એ લખવું હોય તો અર્થઘટન આપણે દર્શાવી દઈએ અર્થઘટન કે બંને ચલ વચ્ચે બંને બરાબર આ અર્થઘટન ખાસ લખજો તમને કોઈ કીધું હશે પ્રશ્નમાં બરાબર આવા દાખલા આવશે 3 માર્ક ની અંદર વિભાગ ડી ની અંદર આવશે કયા વિભાગમાં વિભાગ ડી ની અંદર આવશે આ કે બંને ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ આલેખ દ્વારા દર્શાવી શકાય આવું લખી નાખવાનું બરાબર આ એનો અર્થઘટન છે કે બંને ચલ અને બંને ચલ ક્યાં તો કે એની આવક અને એનો આવક વેરો પાંચ વ્યક્તિની આવક આપેલી છે અને એનો આવક વેરો આપેલો છે બરાબર જો જે આમાં કઈ પ્રશ્ન બરાબર છે ફરીથી રિપીટ કે x અને y x એટલે આપણી આવક થઈ y એટલે આપણો આવક વેરો થયો બરાબર સૌથી પ્રથમ શું કરવાનું તમારી જે દાખલાની જે રકમ હોય ને એની અંદરથી ઓછામાં ઓછી કિંમત કઈ છે એને ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું અને એ પ્રમાણે y અક્ષ ઉપર એટલે કે y ચલની કિંમતમાંથી ઓછામાં ઓછી કિંમત કઈ છે એના ઉપર આપણે ધ્યાન રાખવાનું અને ત્યાંથી આપણે શરૂઆત કરવાની એની તો જુઓ આ y અક્ષ ઉપર કેટલા છે 4 આપેલા 4000 x અક્ષ ઉપર કેટલા છે 20000 બરોબર આ રીતે
હવે પછી નક્કી આપણે કરશું આપણે કે આની આપણે આલેખ માનો કે તમે પ્રશ્ન થાય કે સાહેબ આ 20 40 60 મૂકવો પડે એવું ફરજિયાત છે એવું નથી ફરજિયાત નથી યાદ રાખજો આ 20 પછી 30 મૂકો તો અહીંયા આપણે 20 પછી 30 મૂક્યા હોય તો અહીંયા કેટલા મૂકવા પડે 10,000 નો ગેપ આવશે યાદ રાખજો એટલે એવું જરૂરી નથી કે આપણે આ પ્રમાણે કરો દાખલો બરાબર આલેખની અંદર આ જે આપણને મળશે ને એના ઉપર આપણે નક્કી કરવાનું છે કે આ બંને ચલ વચ્ચે શું સંબંધ છે એ આપણે મેન આપણો ટોપિક એ છે બાકી 20 30 40 50 80 90 100 લખશું તોય જવાબ આવશે આલેખમાં કઈ ચેન્જીસ નહીં થાય આ જે એનો વક્ર હશે ને બરાબર એનો જે વક્ર જે હશે એનું વલણ જે હશે એ સરખું જ હશે કદાચ એનો આમાં સ્કેલમાં ફેરફાર થાય તો એમાંથી કોઈ ફેરફાર થશે નહીં હવે માનો કે એક પ્રશ્ન થાય કે માનો કે 4 પછી 5 6 7 8 9 10 મૂકીએ આપણે તોય ચાલે એવું જરૂરી નથી કે 4 8 12 16 20 જ મૂકવા પણ એના શું થશે કે તમે 4 5 6 7 8 9 10 20 સુધી તમે જાઓ તો 20 સુધી તમે જાઓ તો આલેખ પત્રમાં એટલી રકમ એટલી કિંમતો સમાય નહીં એટલા માટે મેં આ રીતે ઓછામાં ઓછી ન્યૂનતમ કિંમત એની 4000 છે આવક વેરાની અને એની મહત્તમ આવક વેરો જે છે 20000 એટલા માટે આ રીતે આપણે મૂકેલું બરાબર તો આ બંને ચલ વચ્ચે કેવો સંબંધ છે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ આલેખ દ્વારા દર્શાવી શકાય તો આ પહેલો દાખલો થઈ ગયો ઉદાહરણ પહેલું અને તમારું આ આંકડાશાસ્ત્રનું પાઠ્યપુસ્તક પેજ નંબર 65 ઉપર બરોબર આપેલું છે આવા જે દાખલા જે છે એ 3 માર્કની અંદર આપણે પૂછી શકાય બરોબર હવે એના પછી એક બીજું એક ઉદાહરણ તમને લખ્યું છે તો બીજું ઉદાહરણ જે છે એના વિશે આપણે જોઈએ બરોબર સહસંબંધના જે પ્રકારની અંદર 5 પ્રકાર છે એમાં 5 પ્રકારની અંદર આ પ્રથમ જે પ્રકાર હતો સંપૂર્ણ ઘન સહસંબંધ એના વિશે આપણે અભ્યાસ કર્યો હવે બીજું એક ઉદાહરણ તમને લઈને છે એ પેજ નંબર 63 ઉપર આપેલું છે પાઠ્યપુસ્તકમાં બરોબર આવા પણ દાખલા વિભાગ ડી ની અંદર પૂછાય છે અને 3 માર્કના વિભાગ ડી હોય એ 3 માર્કનો પ્રશ્ન હશે યાદ રાખજો બરોબર બ્લુપ્રિન્ટ પ્રમાણે હવે ઉદાહરણ બીજું તમને આપેલું છે કે મધ્યમ વર્ગના કુટુંબના એક મહિનાનો ખર્ચ એટલે કે માસિક ખર્ચ અને બચત વચ્ચે જાણવા લીધેલી 5 કુટુંબોના ખર્ચ અને બચતની વિગત આપેલી છે તેના આધારે વિકર્ણ આકૃતિની રીતે સહસંબંધ એટલે બંને જે ચલ જે આપેલા છે તો કે પ્રથમ ચલ આપણો શું થયો એક મહિનાનો ખર્ચ બીજો ચલ આપણો શું થયો એક મહિનાની આવક તો x અને y અક્ષ થઈ ગયા તો આપણે દાખલો ગણીએ અહીંયા x અને y તો જો આલેખમાં આપણે દર્શાવી દઈએ આ x અક્ષ આ y અક્ષ x ચલની કિંમતોને x ધરી ઉપર દર્શાવશું તો x ચલ આપણું શું છે શું આપેલું છે એક મહિનાનો ખર્ચ અહીં આપણે લખી નાખવાનું ખર્ચ માસિક ખર્ચ આ x ધરી ઉપર બરોબર એ રૂપિયામાં આપેલો છે પણ એ કેવો આપ્યો છે બરોબર આવી રીતે ચાલો હવે y અક્ષ ઉપર શું આપ્યું છે તો કે આવક આપેલી છે અહીં આવક દર્શાવી દેવાની આવક પણ માસિક આવક બરોબર આ y અક્ષ ઉપર એની આવક દર્શાવી છે x અક્ષ ઉપર ખર્ચ દર્શાવેલો છે હવે જોવાનું જો તો શું કરશું આપણે તો કે સૌથી ઓછો ખર્ચ કેટલો છે આમાં તો ઈ પેલા ધ્યાન કેન્દ્રિત કરવાનું સૌથી ઓછો ખર્ચ કેટલો છે 8000 સૌથી વધુ ખર્ચ કેટલો છે 18000 તો ન્યૂનતમ ખર્ચ 8 અને મહત્તમ ખર્ચ 18 એવી જ રીતે y અક્ષ ઉપર કે એની આવક કેટલી છે તો કે ઓછામાં ઓછી આવક કેટલી છે તો કે 2000 અને વધુમાં વધુ આવક કેટલી છે
12,000. હવે આ ચાર જે આંકડા છે x ની ઉપર 8, x જે ચલ છે આપણો ખર્ચ એમાં 8 અને 18. ન્યૂનતમ ઓછામાં ઓછી કિંમત ઓછામાં ઓછો ખર્ચ 8,000 છે, જ્યારે વધુમાં વધુ ખર્ચ કેટલો આવ્યો છે 18,000. એવી જ રીતે y અક્ષ ઉપર એટલે કે y ચલ આપણો જે છે એ આપણી આવક દર્શાવે છે, તો એનો ઓછામાં ઓછી આવક કેટલી છે 2,000, વધુમાં વધુ આવક કેટલી છે 12,000. હવે આને આપણે આલેખમાં દર્શાવવું તો સૌપ્રથમ આપણે શું કરવાનું મિત્રો, તો સૌપ્રથમ આપણે સ્કેલ માપને પહેલા ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે લખી નાખીએ છીએ સ્કેલ માપ, કારણ કે સ્કેલ માપને આધારે આપણે નક્કી કરશું. આપણે હવે જુઓ અહીં લખી નાખીએ x બરાબર 1 સેન્ટીમીટર બરાબર, હવે જોજો અહીંયા x બરાબર 1 સેન્ટીમીટર બરાબર કેટલા મૂકવો પડે આપણે, તો જુઓ આમાંથી સૌપ્રથમ નાની કિંમત કેટલી છે 8 બરાબર. હવે જુઓ સૌથી ઓછી કિંમત છે આપણી 8 આપી છે બરાબર, તો 8 પછી 10 12 સીધા 15 પછી 18. હવે શરૂઆત ક્યાંથી કરવાની યાદ રાખજો કે 1 સેન્ટીમીટર બરાબર આપણે અહીંયા લખશું 2000. કેટલા 2000, 1 સેન્ટીમીટર બરાબર 2000 બરાબર. તો એક સ્કેલ માપ આપણને મળી ગયું x બરાબર 1 સેન્ટીમીટર બરાબર 2000. હવે y અક્ષ ઉપર એની આવક આપેલી છે આપણને, તો એમાંથી ઓછામાં ઓછી આવક કેટલી છે, ન્યૂનતમ આવક કેટલી છે, તો કે 2. હવે 2 પછી કેટલા છે 8, પછી કેટલા છે 10, પછી 12 અને 5. તો ત્યાં પણ આપણે શું કરશું કે ભાઈ અહીંયા આપણે શરૂઆત કરવી આપણે, તો કે અહીંયા સૌથી ન્યૂનતમ ખર્ચ ન્યૂનતમ આવક કેટલી છે, તો કે 2000. તો અહીંયા આપણે y અક્ષ ઉપર y બરાબર 1 સેન્ટીમીટર બરાબર અહીંયા આપણે દર્શાવી દઈએ 2000 બરાબર. આવી બે કિંમતો આપણને મળી, સૌથી ન્યૂનતમ કિંમત ધ્યાનમાં રાખવાની બરાબર, મહત્તમ કિંમત. હવે આને લખવાનું કેમ યાદ રાખજો, આપણે સ્કેલ માપ તો મળી ગયા, x બરાબર 1 સેન્ટીમીટર બરાબર 2000 અને y બરાબર 1 સેન્ટીમીટર બરાબર 2000. હવે જોજો અહીંયા આ આપણો x ચલ છે, ઈ આપણો ખર્ચ છે, એને અહીં દર્શાવી દીધું. હવે શરૂઆત ક્યાંથી કરવાની, હવે જોજો યાદ રાખજો, શરૂઆત આપણે કિંમત છે ઓછામાં ઓછી કિંમત છે ઓછામાં ઓછો ખર્ચ 8. તો શરૂઆત આપણે કરશું કે 1 સેન્ટીમીટર બરાબર 8 બરાબર. અહીંથી યાદ રાખો શરૂઆત ક્યાંથી કરવાની યાદ રાખજો 8. બીજું હવે કેટલા આવ્યા છે 1 સેન્ટીમીટર બરાબર, ગેપ કેટલો છે, તફાવત કેટલો છે, બંને સેન્ટીમીટર છે, તો કે 2000 નો. હવે કેટલા મૂકવો પડશે અહીંયા 8 માં 2 ઉમેરીએ આપણે તો કેટલા થાય 10. ત્રીજું 10 + 2 એટલે 12, 14, 16 અને 18. હવે મોટા મોટી કિંમત આપણી એવી છે, આપણો ખર્ચ જે છે એ 18 છે બરોબર. ત્યાં સુધી જવાનું, અહીં લખી નાખો તો કઈ વાંધો નથી, 20 અને 22 મૂકો તો કોઈ પ્રશ્ન ન થાય, ખોટું ન પડે, યાદ રાખજો બરોબર. તો આ બધી કિંમતો આપણને મળી ગઈ. સ્કેલ માપને ખાસ યાદ રાખજો, આના ઉપરથી તમે અહીં લખી શકો બરોબર. ઓછામાં ઓછો ખર્ચ 8000 અને વધુમાં વધુ ખર્ચ આપણો 18000. તો બધી કિંમત આવી ગઈ 8, તો કે 8 છે, 10 આવી ગયા, 12 આવી ગયા બરોબર, 18 આવ્યા અને એક વચ્ચે આપ્યા છે 15000. તો 15000 હોય તો ઈ 14 અને 15 વચ્ચે આવશે, 14 અને 16 વચ્ચે આવે બરોબર. ઈ આપણે પછી સ્કેલ માપમાં આપણે જોઈએ એટલે ખબર પડી જાય. ઈ પ્રમાણે એની આવક તમને આપી, તો કે આવક કેટલી છે, તો કે ઓછામાં ઓછી આવક કેટલી છે 2000 બરોબર. અહીંયા સ્કેલ માપમાં આપણને લખ્યું છે 1 સેન્ટીમીટર બરાબર 2000 આપી, તો અહીંયા લખીએ આપણે 2 4 6 8 10. હવે મોટામાં મોટી કિંમત કેટલી છે, વધારેમાં વધારે આવક કેટલી છે 12000. તો કે 10 12. હવે જો વધારે લખી નાખો તો હાલે, કોઈ જરૂરી નથી ત્યાં સુધી લખવાનું બરોબર. પણ એવું રીતે યાદ રાખવાનું કે તમે જે આલેખ બનાવો હોય તમારા પેજમાં સમાઈ જવો જોઈએ, જે આલેખ પત્રનો તમને પેજ આપશે ને એમ બરોબર. હવે આને શું કરવાનું, કાઈ નથી, હવેલું જ છે. આમાં x ની કિંમત છે એ x અક્ષ ઉપર જોવાની, તો કે x બરાબર, હવે જો શરૂઆત ક્યાંથી કરવાની, અહીંથી ચાલુ કરવાનું હંમેશા, આડા ઊંડા નહીં કરવાનું. કે એનો ખર્ચ કેટલો છે 15, એની આવક કેટલી થાય 5. તો કે 15 ક્યાંથી આવક જડે આપણને, તો કે 15 જે કિંમત જે છે બરોબર 15000 ખર્ચ, તો કે 14 અને 16 ની વચ્ચે આપણે એનું મધ્ય એટલે કે એનું વચલી કિંમત આપણે જોઈ. x બરાબર એટલે કે
ખર્ચ 15000 હોય ત્યારે આવક એની કેટલી છે 5. જો 5 એમાં નથી આપ્યા તો શું કરવાનું કે 4 અને 6 ની વચ્ચે ન હોય 5, બરાબર? તો 15 જ્યારે હોય ત્યારે એની આવક કેટલી છે 5000. એનો ખર્ચ 15000 થતો હોય ત્યારે એની આવક કેટલી થાય 5000. ત્યારબાદ બીજું જોઈએ આપણે 18000 ખર્ચ છે અને આવક કેટલી 2000. તો 18000 ખર્ચ x ઉપર 18000 છે, આવક આપી છે 2000, બરાબર? 18000 અને 2000. અહીંયા આપણે આલેખ બિંદુઓ મેળવ્યા આપણને આલેખમાં. ત્યારબાદ ત્રીજો વ્યક્તિ, ત્રીજું કુટુંબ, ટોટલ 5 કુટુંબ આપેલા છે. જો દાખલા રકમમાં ત્રીજું કુટુંબ છે એની ખર્ચ કેટલો છે 8000, ત્યારે એની આવક કેટલી છે 12000. તો કે 8 ની હારે 12, બરાબર? 8000 હોય ત્યારે 12000. આ ત્રીજું બિંદુ મેળવ્યું આપણને, બરાબર? ત્રીજું બિંદુ આપણને મળી ગયું. હવે ચોથું કુટુંબ 10 અને 10. તો જો આલેખમાં 10 અને 10 ઓલરેડી આપેલા જ છે, 10 અને 10, બરાબર? અહીંયા આપણે મૂકી દઈએ કે ખર્ચ 10 હોય ત્યારે આવક પણ 10 જ છે, એટલે કે 10000 છે. ખર્ચ પણ 10 છે ત્યારે આવક પણ 10000 છે, બરાબર? અને છેલ્લું આપણું છે પાંચમું કુટુંબ, એની એનો ખર્ચ તમને દર્શાવેલો છે 12000 અને એની આવક કેટલી છે 8000. તો કે 12000 ખર્ચ ત્યારે એની આવક કેટલો 8000. તો 12000 અને 8000, બરાબર? અહીંયા મૂકી દઈએ આપણે 12000 અને 8000. ચાલો x અને y અક્ષ, x ના ચલ અને y ચલની જે કિંમતો હતી મેં આલેખમાં દર્શાવી દીધી. હવે આપણે નક્કી કરવાનું છે કે આ બંને ચલ વચ્ચે કેવો સંબંધ છે. આ બંને ચલ વચ્ચે જોઈએ આપણે, બરાબર? એ વ્યાખ્યા પ્રમાણે શું થાય? સંપૂર્ણ ધન ઋણમાં પેલું સંપૂર્ણ ધન, સંપૂર્ણ ઋણ, આંશિક ધન, આંશિક ઋણ અને સહસંબંધનો અભાવ. તો જો વ્યાખ્યા પ્રમાણે કે સંપૂર્ણ ઋણ કેવું હોય કે આલેખ પત્રમાં દર્શાવેલા બિંદુઓ ડાબી બાજુ ઉપર તરફથી, બરાબર? જે પહેલો લેક્ચર હતો મેં તમને સમજાવ્યું હતું સમજૂતીમાં કે આલેખ પત્રમાં મળતા બિંદુઓ ડાબી બાજુ ઉપર તરફથી, બરાબર? ડાબી બાજુ ઉપર તરફથી જમણી બાજુ નીચે તરફ ગતિ કરતા હોય. કઈ બાજુ? જમણી બાજુ નીચે તરફ ગતિ કરતા હોય ત્યારે જે બિંદુઓ મળે, જે બિંદુઓ પ્રાપ્ત થાય એને કેવો સહસંબંધ કહેવાય? તો કે ઋણ સહસંબંધ. કેવો સહસંબંધ કહેવાય? ઋણ સહસંબંધ. હવે આ જે બિંદુઓ આપણને મળ્યા છે એને સ્કેલથી, ફૂટપટ્ટીથી આપણે એને જોઈન્ટ કરી દેવાના, આ બધાય, બરાબર? બરાબર? આ તો આપણે એને સ્કેલ રૂપમાં આપણે આલેખ પત્ર નથી એટલે આપણને અંદાજ આવવા મળશે. આપણને અંદાજ એટલે તમને સમજાયું. હવે આનું આપણે અર્થઘટન કરીએ છીએ આપણે. તો કે અહીં લખી નાખો અર્થઘટન. અર્થઘટન મિત્રો જરૂરી છે, અર્થઘટન, બરાબર? હવે અહીં નક્કી કરવાનું, અહીં લખી નાખવાનું, બરાબર? આ લખવાનું જરૂર નથી, સીધું લખવાનું કે બંને ચલ વચ્ચે, બરાબર, બંને ચલ વચ્ચે સંપૂર્ણ, પહેલા લેક્ચરમાં મેં સમજાવી દીધી સંપૂર્ણ ઋણ સહસંબંધ. કેવો સહસંબંધ? ઋણ. કારણ કે આ જુઓ, આજે આલેખ આપણે બનાવ્યો છે, વલણ જે છે, બરાબર? એની વ્યાખ્યા પ્રમાણે કે ડાબી બાજુ ઉપર તરફથી જમણી બાજુ જ્યારે નીચે તરફ ગતિમાન કરતું હોય ત્યારે એવું જે સહસંબંધ રચાય, આ બે જે ચલ છે એ બંને ચલ વચ્ચે કેવું હોય? બરાબર? કેવો સંબંધ હોય? સંપૂર્ણ ઋણ. બરાબર? તો આ રીતે આ બે દાખલા તમારા વિભાગ ડી ની અંદર, વિભાગ ડી ની અંદર 3 માર્કના દાખલા પૂછાઈ શકે. બરાબર? ફરીથી રિપીટ કરું છું. તો x ઉપર એનો ખર્ચ દર્શાવેલો છે, y અક્ષ ઉપર એની આવક દર્શાવેલી છે, બરાબર? સૌથી ન્યૂનતમ હોય, ઓછો હોય એ કિંમત જોવાની અને સૌથી વધુ હોય એ કિંમત જોવાની.
ત્યારબાદ આમાં પણ એવું સૌથી ઓછી કિંમત હોય જોવાની, સૌથી વધુ કિંમત હોય જોવાની અને યોગ્ય સ્કેલ માપમાં એને દર્શાવવાની. હવે જરૂરી નથી કે 2000 મૂકવાના, એ નક્કી તમારે કરવાનું કે 1000 મૂકી દો, 3000 મૂકો, 5000 મૂકો, એવું ફરજિયાત નથી. પણ જ્યાં આ આલેખ બનશે, આ આલેખ બનશે હંમેશા આવો જ હશે, યાદ રાખજો. કદાચ અહીંયા તરફ ભલે ગમે એ કિંમત મૂકી હોય પણ આનું જે વલણ જે છે, બરોબર, આનો જે ટ્રેન્ડ છે એ આવો જ મળશે આપણને, બરોબર. આ બે દાખલા જે છે એ આપણે જે પહેલી જે રીત હતી સહસંબંધના અભ્યાસની રીતમાં વિકર્ણ આકૃતિની રીત અથવા એને આપણે એમ કહી શકાય આલેખની રીત. તો આ બે દાખલા, ઉદાહરણ પહેલું પેજ નંબર 62 અને ઉદાહરણ બીજું પેજ નંબર 63. હવે આવતા લેક્ચરની અંદર આપણે આના પછીની જે આપણી રીત જે છે એ બીજી રીત છે. કઈ રીત છે? આ પહેલી રીત મેં સમજાવી. બીજી રીત શું છે? ઓકે, કાર્લ પિયર્સનની ગુણન પ્રકારની રીત. હવે આ જે રીતના દાખલા છે તમારા દાખલા વાલા પરીક્ષાની અંદર 5 માર્કના દાખલા વિભાગ 1 ની અંદર પૂછાય. કેટલા માર્કના? 5 માર્કના વિભાગ 1 ના. હાવ વેલા છે, અઘરાથી હાવ વેલું છે. અને ત્રીજી રીત જે છે સ્પીયરમેનની, આ બધા નામ આપેલા છે, આપણા શાસ્ત્રના નામ છે, જેને આપણે સંશોધન કરેલું છે, અભ્યાસ કરેલા હોય એને આધારે નક્કી કરી. સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત, બરાબર, ક્રમાંક સહસંબંધાંકની રીત. તો આ રીતે આ ચેપ્ટરની અંદર હવે 3 રીતના દાખલા પૂછાય. બાકી થિયરીમાં તો કેની મર્યાદાઓ ની બધી, બરાબર. આવી રીતે આ 4 થઈ ગયા. આવતા લેક્ચરની આપણે એના પછીની આપણે સમજૂતી કેળવશું કે કાર્ય કાર્લ પિયર્સનની ગુણ